હેલો ગાઈસ, નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે ઇતિહાસના 3 ચેપ્ટર પૂર્ણ કર્યા બાદ આપણે ચોથા ચેપ્ટરનો આજે આ વિડિયો લેક્ચરની અંદર પરિચય મેળવવાનો છે, જેનું નામ છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 2. પહેલા વિભાગની અંદર આપણે માત્ર ને માત્ર ઋગ્વેદ અને આર્યો વિશેનો પરિચય મેળવેલો હતો, જ્યારે અહીંયા આ વૈદિક ધર્મ અને સંસ્કૃતિની અંદર આપણે વિશાળ પાયા ઉપર આપણા જે સાહિત્યો થઈ ગયા વેદો પછીના, ખાસ કરીને એના વિશેનો આજે આપણે પરિચય મેળવવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ કે દરેક ભારતીયોને પોતાની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વારસાનું ગૌરવ છે. એટલે કે આપણી સંસ્કૃતિ છે વિવિધતા ભરેલી છે, છતાં પણ આપણે વિવિધતામાં એકતા છે. તો આ વિવિધતા ભરેલી સંસ્કૃતિમાં દરેક ધર્મ, તહેવાર, બરોબર, દરેકના રીત રિવાજ, માન્યતા વગેરે અલગ અલગ છે. તો આ વિવિધતા ભરેલી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ અને વારસાનો પરિચય આપણને ઐતિહાસિક સાધન સામગ્રીમાંથી મળે છે કે વર્ષો જૂના જે આપણા વેદો ને ગ્રંથો અને સાહિત્યો રચાણા, એની અંદરથી આપણને આપણી સંસ્કૃતિ વિશેની માહિતી જોવા મળે છે, જેમાં વૈદિક સાહિત્યનો પણ સમાવેશ થાય છે. કારણ કે હિન્દુ ધર્મમાં ખાસ જો આધારભૂત કોઈ ગ્રંથ હોય તો એ છે વૈદિક સાહિત્ય, રામાયણ, મહાભારત. આ વૈદિક સાહિત્યમાં આપણે અગાઉ પણ જોયું હતું એમ 4 વેદ, એ સિવાય શું શું સમાવેશ થાય? બ્રાહ્મણીય ગ્રંથો. ખાસ ટીક કરજો અહીંયા કે વૈદિક સાહિત્યની અંદર શેનો સમાવેશ થાય? તો કે 4 વેદ. કયા કયા છે? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો 4 વેદ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, સૂત્ર સાહિત્ય તેમજ શ્રુતિ, સ્મૃતિ, રામાયણ, મહાભારત અને જૈન તથા બૌદ્ધ ગ્રંથોનો સમાવેશ થાય છે. જો સ્પષ્ટ કીધું કે 4 વેદો, એ ઉપરાંત બ્રાહ્મણીય ગ્રંથો છે, આરણ્યકો છે, ઉપનિષદો, સૂત્ર સાહિત્ય તેમજ શ્રુતિ, સ્મૃતિ, રામાયણ, મહાભારત અને જૈન તથા બૌદ્ધ ગ્રંથોનો સમાવેશ આ વેદ સાહિત્યની અંદર થાય છે. આ સાહિત્યની ભારતની સનાતન સંસ્કૃતિના તત્વજ્ઞાનના સ્ત્રોત ગણાવી શકાય કે ભાઈ તત્વજ્ઞાન એ પણ આને આભારી છે. આટલી વસ્તુઓનો સમાવેશ આની અંદર કરી શકાય. એમાં પહેલું જોઈએ તો જ્યારે વેદોની પૂર્ણાહુતિ બાદની આપણે ચર્ચા કરીએ તો બ્રાહ્મણ ગ્રંથો. મહત્વપૂર્ણ ટોપિક, થોડોક અઘરો છે પણ ધ્યાન રાખશો તો કશું અઘરું લાગશે નહીં અને એકદમ નિરાતે સમજજો આ બધું. કે બ્રાહ્મણ ગ્રંથો વૈદિક સાહિત્યનો એક ભાગ છે. આ જે બ્રાહ્મણો છે એ કર્મ, ક્રિયા, કાંડ કરે છે, તો આ 4 વેદને આભારી છે. એ 4 વેદને એમાં વિભાજિત કરેલા છે એક એક બ્રાહ્મણમાં. એટલે એ બ્રાહ્મણ આખો એ જ માનો કે કોઈ ઋગ્વેદનો અભ્યાસ કરતો હોય તો માત્ર એક ડિપાર્ટમેન્ટ આખો ઋગ્વેદ વિશેનો જ હોય, કોઈ યજુર્વેદ વિશે બીજો વિભાગ કાર્ય કરતો હોય, કોઈ સામવેદ વિશે, કોઈ અથર્વવેદ વિશે. આવી રીતે 4 વિભાગ પાડી દીધા. વૈદિક સંહિતા પછી તરત જ બ્રાહ્મણ ગ્રંથો રચાયા. હવે તમને થાય કે આ વૈદિક સંહિતા શું? તો કે વેદને સમજવા માટે થઈ અને જે ગ્રંથ અસ્તિત્વમાં આવ્યા એ છે સંહિતા, બરોબર, વેદનો જ એક ભાગ. ત્યારબાદ એનાથી વિસ્તારમાં આગળ જઈએ તો વેદને સમજવા માટે, વૈદિક સંહિતાને સમજવા માટે શું અસ્તિત્વમાં આવ્યું? બ્રાહ્મણ ગ્રંથો. વેદ મંત્રોના શબ્દોની વ્યુત્પત્તિ એટલે ઉત્પત્તિ, વેદના શબ્દો જે ઉત્પત્તિ થઈ એનું અર્થઘટન, એનું વિનિયોગ કે ભેગા થયા, આ વગેરેનું માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથોમાં મળે છે. એટલે કે વેદ સાહિત્યને સમજવા માટે બ્રાહ્મણીય ગ્રંથો અનિવાર્ય છે. વૈદિક સાહિત્યમાં ગદ્ય સ્વરૂપે લખાયેલા ગ્રંથો વેદ સંહિતાની સમજૂતી અને તેના પર ટીકા એટલે વિવેચન, વર્ણન આપવામાં આવ્યા છે કે ભાઈ ગદ્ય સ્વરૂપે લખાયેલું છે પાઠ પ્રકારે. અને આ વેદોની સમજૂતી માટે કે વેદ સંહિતાની સમજૂતી માટે એના ઉપર ટીકા એટલે કે ક્યાંય ભૂલ હોય, અથવા તો વિવેચન એટલે ક્યાંય પોતાનું વર્ણન કરવાનું હોય તો એ વગેરે આપવામાં આવ્યું છે. વિદ્વાનોના મતે દરેક વેદની શાખા માટે એક એક બ્રાહ્મણ હતું. જો 4 વેદ, વેદ કેટલા છે? તો કે 4. અહીંયા કીધું કે આ વેદની શાખા 4, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો આ 4 શાખા માટે કેટલા બ્રાહ્મણ હતા? એક એક. પછી એમાં પેટા વિભાગ પડશે. 4 બ્રાહ્મણ અહીંયા થઈ ગયા કે ભાઈ મેં તમને અગાઉ પણ કીધું કે કોઈ માત્ર ને માત્ર ઋગ્વેદને લગતા અભ્યાસ કરે, બરોબર,
બીજો બ્રાહ્મણ છે તો એ યજુર્વેદને લગતા, ત્રીજો બ્રાહ્મણ છે એ અથર્વવેદને લગતા, ચોથો બ્રાહ્મણ છે એ કોને લગતા? સામવેદને લગતા. આવી રીતે 4 વિભાગમાં વિભાજિત, દરેક માટે એક એક બ્રાહ્મણ. તેમાં ઋગ્વેદ સંહિતા માટે એતરેય બ્રાહ્મણ જુદા જુદા યજ્ઞોનું વિસ્તૃત વર્ણન કરે છે. ખાસ ટીક કરજો, 4 બ્રાહ્મણોમાં ઋગ્વેદ માટે કયા બ્રાહ્મણ હતા? એનો પ્રકાર છે એતરેય બ્રાહ્મણ. ઋગ્વેદ માટે ખાસ ટીક કરીને પાકું કરજો. 4 ભાગ પડ્યા, એમાં પ્રથમ વિભાગ ઋગ્વેદ માટે એતરેય બ્રાહ્મણ અસ્તિત્વમાં આવેલા હતા, જેમાં શું વર્ણન હતું? તો કે યજ્ઞોનું વિસ્તૃત વર્ણન હતું. એટલે ઋગ્વેદ માટે એતરેય બ્રાહ્મણ. તો યજુર્વેદ માટેનું કીધું છે, પેલું ઋગ્વેદ થઈ ગયું, એતરેય બ્રાહ્મણ. હવે યજુર્વેદની શાખા માટે તો કે સતપથ અને તૈત્તરીય બ્રાહ્મણ. બ્રાહ્મણોના જ પ્રકાર, પણ એમાં 2 ભાગ પડ્યા, એક સતપથ બ્રાહ્મણ અને બીજું તૈત્તરીય બ્રાહ્મણ. જ્યારે આપણે અગાઉ જોયું હતું કે ઋગ્વેદ સંહિતા માટે કયું હતું? તો કે માત્ર ને માત્ર એક જ એતરેય બ્રાહ્મણ. જ્યારે અહીંયા સતપથ અને તૈત્તરીય કોના માટે? તો કે યજુર્વેદ માટે. આ પણ ટીક કરજો. તેમાં સતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદ માટે, શુક્લ અને કૃષ્ણ, આપણે કેમ 2 પક્ષ આવે, લાભ અને શુભ, એવી રીતે એની અંદર પણ યજુર્વેદની અંદર પણ 2 પક્ષ પડ્યા. તો એમાં શુક્લ યજુર્વેદ એના માટે કયો હતો બ્રાહ્મણ? સતપથ બ્રાહ્મણ. તો આપણે જાણીએ કૃષ્ણ માટે કયો હોઈ શકે? તૈત્તરીય બ્રાહ્મણ. બધા બ્રાહ્મણ ગ્રંથોમાં તે સૌથી મહત્વનો વિશાળ છે. એટલે કયો? શુક્લ યજુર્વેદ એ વિશાળ મહત્વનો ગ્રંથ છે. તેમાં પિતૃ, સોમ, રાજસૂય વગેરે યજ્ઞોનું વિસ્તારથી વર્ણન છે. કે આ બધા યજ્ઞોના નામ આપ્યા છે, પિતૃ, સોમ, રાજસૂય. આપણે કેમ અશ્વમેઘ છે એ પહેલાંના આ બધા ગ્રંથો. તેમજ પ્રાચીન ભારતના રાજાઓના નામ અને ચરિત્રોના પણ વર્ણન છે. તેથી તેનું ઐતિહાસિક મહત્વ પણ છે કે પ્રાચીન જૂના જે રાજાઓ હતા વેદકાળની અંદર, એ સમગ્ર રાજાઓના પણ વર્ણન અહીંયા છે કે એમનું ચરિત્ર કેવું હતું, કેવું રાજ વ્યવસ્થા ચાલતી હતી, તે યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યા હોવાનું માનવામાં આવે છે. કે ભાઈ આ દરેક વસ્તુનું વર્ણન છે યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખેલું હશે એવું કહેવામાં આવે છે. જો હવે આવ્યું સતપથ, આપણે થઈ ગયું યજુર્વેદની અંદર એક આ કે જે શુક્લ પક્ષ છે, બરોબર. હવે જ્યારે બીજો વિભાગ છે તૈત્તરીય બ્રાહ્મણ, યજુર્વેદની અંદર બીજો તૈત્તરીય બ્રાહ્મણ, એમાં કયો છે? મેં તમને કીધું હતું કૃષ્ણ. આપણે કેમ લાભ અને શુભ 2 ચોઘડિયા કે 2 પક્ષ હોય, એવી રીતે અહીંયા આ સતપથ અને તૈત્તરીયમાં પણ 2 પક્ષ, શુક્લ અને કૃષ્ણ. તો શુક્લ છે એ કોની સાથે જોડાયેલો છે? તો કે સતપથ સાથે, અને કૃષ્ણ છે તો એ તૈત્તરીય બ્રાહ્મણ માટે. કે જ્યારે તૈત્તરીય બ્રાહ્મણ કૃષ્ણ યજુર્વેદ માટે છે. સામવેદ સંહિતા માટે અલગ અલગ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. જો સામવેદમાં અલગ અલગ 8 શાખાઓ પડી, જેમ યજુર્વેદમાં કેમ 2 પડી, સતપથ અને તૈત્તરીય, એવી રીતે સામવેદની અંદર 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. તેમજ આ પણ ટીક કરજો, અથર્વવેદ સંહિતા માટે ગોપથ બ્રાહ્મણ છે. જો બ્રાહ્મણ 4 વિભાગ પડ્યા હતા મુખ્ય. યજુર્વેદ માટે કયો હતો? સોરી, ઋગ્વેદ માટે એતરેય બ્રાહ્મણ, બરોબર. પછી યજુર્વેદ માટે તો કે સતપથ અને તૈત્તરીય બ્રાહ્મણ હતો, બરોબર. થઈ ગયું આ. ત્યારબાદ સામવેદ માટે તો કે અલગ અલગ 8 વિભાગ પડ્યા એના, અને અથર્વવેદ માટે ગોપથ બ્રાહ્મણ છે, જેમાં ગાયત્રી માટેની સમજૂતી છે કે ગાયત્રી મંત્રો, એનું મહત્વ, ઉચ્ચાર. આમ બ્રાહ્મણ ગ્રંથમાં યજ્ઞ ક્રિયાના વિસ્તૃત વર્ણન સાથે વૈદિક સમયના ભારતીય સમાજના રીત રિવાજ, આધ્યાત્મિકતા તેમજ તાત્વિક એટલે તત્વજ્ઞાનને લગતી વિચારધારા વિશેની માહિતી મળે છે, જેનું મહત્વ આપણા જીવનમાં કાંઈક ને કાંઈક છે. કે ભારતીય સમાજના એ સમયના રીત રિવાજો, એ સમયનું આધ્યાત્મિકતા, કે આપણી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેવી હતી, આધ્યાત્મ કેવો હતો એ, અને તત્વજ્ઞાનને લગતી વિચારધારા, આ વગેરેની માહિતી જે આ તમામ બ્રાહ્મણીય ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે પછીનો આપણે ટોપિક જોઈએ તો આરણ્યકો. વૈદિક સાહિત્યમાં સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકોની રચના થઈ. હજી એ ટફ પડતું હતું બધાને, કંઈક સમજાવવામાં તકલીફ હતી. તો એને હિસાબે હવે નવો ગ્રંથ આવ્યો આરણ્યકો, કે જે જંગલ
ના લોકો માટે ખાસ હતો. બરોબર. આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં કરેલા ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલ ગ્રંથોને આરણ્યકો કહે છે. ટીક કરજો ખાસ કે આરણ્યક કોને કહેવામાં આવે છે, તો કે આર્યો છે એમણે પોતાના જીવનના અંતિમ ભાગ ક્યાં વિતાવ્યા? અરણ્ય એટલે જંગલમાં. તો જંગલમાં જે એમણે ચિંતન મન કર્યું અને એના ફળ સ્વરૂપે જે ગ્રંથની રચના થઈ એને કહેવામાં આવ્યું આરણ્યકો. તેમાં અરણ્ય એટલે જંગલ, વન માં રહેનાર વાનપ્રસ્થી, આપણે એ સમયે વાનર જેવું જીવન જીવતા હતા એટલે વાનપ્રસ્થી, અને મુનિઓ માટે બહુ સરળ યજ્ઞો, તેમના જીવન ચર્ચા તેમજ બ્રહ્મ વગેરેનું ચિંતનાત્મક વિવેચન કરેલું. કે ભાઈ સત્ય, બ્રહ્મ, ભગવાનને માટેનું ચિંતન અને મન એક ધ્યાન રાખવું, મનની સ્થિતિને કાબુ કરવી. બરોબર. પછી યજ્ઞો, એ સમયે જીવન ચર્ચા વગેરેનું વર્ણન કરેલું છે. કેમાં? તો કે આરણ્યકોમાં. અહીં યજ્ઞના કાંડ સાથે આધ્યાત્મિક સ્વરૂપ વિશેનું વિવેચન અપાયેલું છે કે યજ્ઞ સાથે, કે યજ્ઞનું આપણા જીવનની અંદર શું મહત્વ છે એક એ, અને આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલું સ્વરૂપ એનું વર્ણન પણ આપેલું છે. બ્રહ્મ અને આત્માના તત્વ જ્ઞાનનો ઉપદેશ આ આરણ્યકોએ આપેલો છે કે ભગવાન અને આત્મા એ બંને વચ્ચેનો જે તફાવત અને તત્વજ્ઞાન સાથે જોડાયેલી આપણી બાબતો, આ વગેરેનું વર્ણન આરણ્યકોમાં આપેલું છે. આમ આધ્યાત્મિક અને તાત્વિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે કે આધ્યાત્મ સ્વની ઓળખ, પોતાની ઓળખ અને આપણા એમાં રહેલા તત્વજ્ઞાનને જાણવું, આ વગેરેનું મહત્વ શું છે એના વિશેનું વર્ણન આરણ્યકોમાં છે. ઋગ્વેદના ઐતરેય અને સખાયન આરણ્યક, જો એનો પ્રકાર છે, ઋગ્વેદનું જેમ ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ હતો એમ અહીંયા આરણ્યકમાં સખાયન ભાગ પડે. શુક્લ યજુર્વેદના મધ્યાદીન બૃહદારણ્યક એટલે વિશાળ, બૃહદ એટલે વિશાળ, અને કણ્વ બૃહદારણ્યક તેમજ જૈમિનીયોપનિષદ આરણ્યક છે કે આરણ્યકોના ભાગ પડ્યા છે. અહીંયા માત્ર નામ છે, આપણે સખાયન આરણ્યક, શુક્લ યજુર્વેદ મધ્યાદીન બૃહદારણ્યક, કણ્વ બૃહદારણ્યક અને જૈમિનીયોપનિષદ, બરોબર, આ વગેરે આરણ્યકોના ભાગ છે. આ આરણ્યકોમાં ધર્મ ભાવના પરિપક્વ થયેલી જોઈ શકાય છે. એટલે કે ધર્મ પ્રત્યે આપણી જે ભાવના છે એ સંપૂર્ણ અને પરિપક્વ થઈ ગઈ, એ સમગ્ર વર્ણન છે એ અહીં આરણ્યક ગ્રંથોમાંથી આપણને જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હવે આપણે ચર્ચા કરશું ઉપનિષદોમાં વર્ણવાયેલ આધ્યાત્મિક અને દાર્શનિક વિચારધારા. અત્યારે જેટલું ટીક કરાવેલું છે, જે 4 વેદ હતા એ વેદોની એક બ્રાહ્મણ ગ્રંથો હતા, એ સમગ્ર બ્રાહ્મણ ગ્રંથો તમારે ટીક કરી પાકા કરવાના છે. બરોબર. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ઓકે, થેન્ક યુ.